હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। તો આજે આપણે ટ્યુશનમાં રહેવાનું છે ને અમારી ઘેર વરસાદનો પણ માહોલ થઈ ગયો છે। આ જો મિત્રો, હવે આપણે અડધે સુધી પહોંચી ગયા છીએ ને અહીંથી સ્ટેશન આવી ગયું છે ઓલા પણ ને એ સ્ટેશનેથી કેટલું થાય 1 કિલોમીટર જેવું થાય છે। ખાલી દર 1 કિલોમીટર જેટલું જ થાય છે। આ બોડવાનું સ્ટેશન આવી ગયું છે। A few moments later. ફાઇનલ મિત્રો, હવે આપણું થઈ ગયું છે ને આપણે રોડ ઉપર છે। અહીંથી મેં કીધું કે બ્લોકમાં કે 3 કિલોમીટર થાય છે। આ રિક્ષા જાય છે, આગળ હજી એક ભાઈ જાય છે, એ અમારા ભેગો ટ્યુશનમાં આવે છે। મિત્રો, હવે આપણે ક્યાં પૂગી જાય મોરવાડના ટેસ્ટને પૂગી જાય મારા ગામમાં। આ જો આ ભાઈ અહીંયા ઊભા છે। ફાઇનલ મિત્રો, હવે આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ। આ આપણું ગામ છે, અહીંયા ઓલી બાજુ ને આ બધા ખેતરો છે। ખેતરો તો કે આ સાઈડ છે, પણ હવે અહીંથી થોડુંક એવું દૂર છે, ઓલો ટાંકો દેખાય ત્યાં આપણું ગામ શરૂ થાય છે। ફાઇનલી મિત્રો, આપણે ઘેર પહોંચી ગયા છે અને આપણે આ છે મારા કાકાનું ધાબુ। અહીંથી વરસાદ પણ બહુ મસ્તનો વાદળા થઈ ગયા છે। હવે આગળ વરસાદ આવશે ને આ છે મારું ઘર છે અહીંયા ને એ ઘરની વાહે ખેતર છે ને ઓલી બધું આ બધી ખેતર જ છે। અહીંથી હાઉસ પણ રાતે આવતા હોય, વટાણે તો ન આવે, રાતે આવે ને આ છે મારું ગામમાં બધું। જો ક્યાંથી સ્ટાર્ટ તો છે ને, સ્ટાર્ટ ઓલી બાજુ કાદો છે તો ત્યાંથી થાય છે, ત્યાંથી આમ આખું ફરતું ઓલી બાજુ આમ છે થોડું, પછી અહીંથી અહીંયા પૂરું આમ ડાયરેક્ટ હાલા જાય તો અહીંયા પૂરું થઈ જાય મારું ગામ। હવે આપણે આ ધાબા ઉપરથી આપણે હવે નીચે અહીંયા થોડાક આવી ગયા છીએ ને હવે આપણે નીચે ઉતરી જઈએ, કેમ કે અહીંથી વરસાદ આવી ગયો એટલે આપણે પલળી જાઓ। આ બધું અહીંથી અહીંયા લગી એક ખેતર છે પલ્લી પાછુલી। આ પપિયાનું ઝાડવું છે ને આ બધી નારિયેળીઓ છે, જેટલી ઊભી છે એટલી બધી નારિયેળીઓ છે ને એના મોટા થવામાં ઘણી બધી વાર લાગે છે। ઓલા પણ ગુંદો છે, આ ટાંકો છે અને આપણે અહીંથી નીચે ઉતરવાનું છે। અહીં સીડી નથી, સીડી ઓલી બાજુ પડી છે, કેમ કે અટાણે વરસાદનું અહીંથી પડે કોઈ છોકરા, એટલે અહીંયા સીડી રાખી નથી। હવે આપણે પહોંચી ગયા છીએ નદીએ નાવા પાછા। કેટલા દિવસ અઠવાડિયું થઈ ગયું, તો અઠવાડિયા નાવા નહોતા આવ્યા, તો આજ નાવા પહોંચી ગયા આપણે। તો ગાયકમાં આપણે ઓલા પણ નીચે ઉતરી જઈએ। ટી શર્ટ આ દોસ્તાર છે આપણો, નાવા ભેગો આવ્યો છે। આમ બે છીએ, જો કે અહીંયા કોઈ નદીએ નાવા આવ્યું જ નથી। તો કપડાં ધોવા આવે કાયમ બધા આવે। અહીંયા બહુ ઊંડું છે। ઓલો ભાઈ તો આમ જો અહીંથી તરી, પણ હું અહીં નથી પડતો, કેમ કે મને ઓછું તરતા આવડે છે ને એને તરતા આવડે છે, એટલે હું ઓલા પણ એથી નાહી નાખી। અહીંયા બહુ ઊંડું છે, અહીંયા 2-3 માથોડી છે અહીંયા જો અહીંયા। હવે આપણે નદીમાં નાહી નાખીએ છીએ। આ બધી નદીમાં ઓલા પણ આપણે નાહ્યા હતા, અહીંયા થોડુંક તળે લગી મને ઓલા પણ અહીંથી શરૂ થાય નદી છે, કોલા પણ પૂરી થાય છે ને આમાં અહીંયા કપડાં ધોવે છે ને હવે આપણે ઘેરે જઈ, કેમ કે હવે બહુ નાહી લીધા છે। રવિવારે હું નાવા આવું, પણ આજકાલે થોડોક પોતા નાહ્યા, કેમ કે સમય નહોતા, 2 વાગે આવ્યા ને 3 વાગે પછી જાય, 1 કલાક નાહ્યા, નકર 1 વાગે પહેલાં આવતા કેટલા ઘણી નહોતા, પણ
આજ થોડાક ઓછું ને કેમ કે શરદી થઈ જાય તો પછી દવાખાને જવું પડે. આ બધું નદીનો જ વિસ્તાર છે. સિદ્ધરાયમાનું મંદિર છે. હવે આપણે ઘેર જઈ. કાનમાં પાણી ચડી ગયું. આ છે પીપળા છે ને ઓલા પણ શમશાન છે. હવે આપણે ઘેર જઈ. આ ભાઈ હતા ને અમારા ભેગા આવ્યા હતા અને હવે આપણે ઘેર નીકળી. આપણી સાયકલ લઈ લઈ પહેલાં. ઓલી બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે, તમને ખબર છે. પહેલાં બ્લોગ જોઈ લીધો હોય તો એ જોઈ લેજો, ન જોયો હોય તો જોઈ લેજે એમ. તો હવે ઘેર બાજુ આપણે નીકળીએ. તો મિત્રો હવે આપણે આ છે આ બધું એમ પડ્યું છે, કોને ખબર કોનું હોય એનું. હવે આ બધા બાવળ છે, એનું જંગલ છે બધું. જંગલમાં હાવજ પણ મોરો થઈ જાય છે ક્યારેક ક્યારેક. થઈ જાય તો તમારે બીવાર નહીં. બીક તો લાગે જ, બધાની બીક લાગ્યા. ઓલા પણ ઢોર છે બધા ના. અહીંયા કોકનું ઘર છે, અહીંયા પણ ઘર છે. પણ દિવસના તો ન હોય આવતું, પણ ક્યારેક ક્યારેક દિવસના નીકળી પણ જાય છે. ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે હવે ટેલો દઈ દીધો ને આપણે સાયકલ મૂકી દીધી છે અહીંયા. આ વિડીયો જો તમને ગમે તો અમારી ચેનલ મિસ્ટર એકે પરમારને સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયોને લાઈક કરજો. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પતાવીએ.